હલો ગાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો બસ કામ બધું ઓલમોસ્ટ થઈ ગયું છે ને બસ હવે હસ્તીબેનનું લંચ ભરવાનું બાકી છે. હસ્તીને એ લોકોને આજે સ્કૂલમાં એક દિવસ અગાઉ હોળી મનાવવાની છે એટલે એમને કલર લઈ જવાનો છે. તો કાલે બંસીબેન નહીં રાતે ચાલવા ગયા ને તો મેં કીધું વસ્તી માટે કલર લેતા આવજો. તો બસ એ જો આ એક પેકેટ 10 રૂપિયાવાળી છે એ 4 કલર લેતા આવશે. એક પિંક કલર, મોરપીચ કલર ને એક પોપટી કલર ને એક યલો કલર. તો બચ્ચો આટલા કલર લઈ આવ્યા છે ને થોડા બલૂન ને એવું લઈ જવાનું હતું તો એ કાલે લઈ આવ્યા છે. ને બસ ચાલો હસ્તીબેનનું બેગ તો ભરી દીધું છે ને બસ હવે એનું લંચ બોક્સ ભરવાનું બાકી છે. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ને જો અત્યારે બપોરે સવારે ટિફિન બનાવી દીધું હતું પણ બપોરનું જમવાનું બનાવવાનું બાકી છે. મારા નણંદ ને એ લોકો આવ્યા છે તો કાલનો ઢોસાનું ખીરું થોડુંક પડ્યું છે એટલે મેં કીધું હાલો એમાં થોડુંક રવો, ચણાનો લોટ ને એવું બધું નાખી ને હાંડવો બનાવી દો. તો હાલો હાંડવો બનાવવાની શરૂઆત કરી દઈએ. આમ નજીક આવી તો દેખાય ને કેવો કલર લાગે મોઢે. પાણી હોત ઉડાડતા પાણી ને તો ઉડાડતા તો ખાલી સાંડલ તું કહેતી હતી ને સાંડલા કરવાનું છે આખી રોળી દીધી. ઈ પછી ટીચરે કીધું કે રોડી નાખજો એટલે બધાય રોડી નાખ્યા. તે કોઈને રોયા છે? મેડમ ને હોતે લગાડવાનું કલર મેડમ ને લગાડ્યો પણ હેના બધા એક ધારમ મેમ ની ઉપર લગાડવા મેળા આખું મોઢું અમારે હારું નાઈ લે પછી કોઈ બનાવી રહી જાય છે ક્યાં ઓલે ઘેરે ના અમાર બહાર જવું છે. હું એકલી અહીં રહું ને પણ એકલું ઘેરે ન રહે કેમ હાલ તો આ ફાઈબા ને ઓલપા દીદી અહીં રહે એમ થઈ બન ઘેરે ઈતની ઘેરે જવાનું છે મજા આવે.
સોસાયટીની હમણાં લાસ્ટમાં બતાવીએ અમારી સોસાયટીની હતી. તો બધું હવે જશું ઘરે ને વાગી ગયા છે 7:45. તો બસ હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બંધ શાંતિ જોડે હવેલી હે ભગવાન જોડે હોળી રમી હતી હે આમ જો નહીં બોલે કાનાને કલર લગાવતા હતા ને કાનન કલર લગાવતા હતા ત્યાં કલર શું કામ લડતા આમ કાનાને પછી કેવું આમ કરતા હતા તને કોણે ભગવાને કલર લગાવ્યો અહીંયા હા ભૂલા પડ્યા ભગવાન હા બોલ તો હે મને કેમ ન લઈ ગઈ મને કેમ નહીં લઈ ગઈ કાલે આવવાનું છે હે પ્રદક્ષિણા કરી હતી ભગવાનની બેઠી હો. એ એકવાર એ ઊભી નથી થઈ થોડા બેઠી એમ તો બહાર જાય તો હેરાન ન કરે કા અથુભાઈ ગાંડો છે ઈ હેરાન કરે કેવું કરતા હતા આમ કરે એટલે ભૂખો થતો હતો ને. હે એવું થતું હતું મજા આવી ગઈ કાલે પાછું જવાનું છે હાલો. જી રસ્તા કોણે અહીંયા જવાનું છે ને દર્શન કરવા એટલે હાલો હા હું તમે નક્કી કર્યું કેનું કાલ બપોરે જાઉં બપોર પછી કે બપોર પહેલા બપોરે 12 વાગે જાઉં ક્યાં જવાનું છે કડોદરા દેગામ પાસે હાલે હાલો હાલો હોળીના દર્શન કરવા હાલો આવવાનું છે તમારે ટીકે હું બધે દર્શન કરતો આવ્યો પ્રદક્ષિણા નથી કરવી પ્રદક્ષિણાનો એક આટો મારી લીધો પેલા ઘર પાસે એવું ગાડી લઈને હા જઈને. હાલે દીધુડા તો ઓલા અથુન હસ્તીની ઓલા ઘેરે છે અલ્યા ભાઈ કાલનો જ મેળ આવી છે ચાવી જે હાલી કાનો હાલો ચો બંધ શાંતિને જતા રહે બંધ શાંતિને જતા રહે હાલો તું હાથ કે પપ્પાના હાથ કે હા તારે જવાનું છે આ તો લોક તો મારતા હો, હાલો લોક મારતા હો, જાઓ ઉડી જાય હમણાં નીચે જઈને બતાવો ઉડી જાય ધાડ કઈ નવે ગરમી થાય જો આપણી રાડ કાપીને આવે છે આ પેલા આ માળમાંથી આવે છે પૂરણ રાડ ને તૈયાર થઈને આવે સાબુ આવતા તો ખરા બધું નાનું ટેનિયા ને મસ્ત શેરવાની પહેરાવી હતી નાની કેવી પિચકારી લેવી હે એટલે અરે ખાઈ ન જવાય દેવાની થોડી હોય અરે ફેર ધાણી ધાણી છે ને ખજૂર છે ખાઈ જાઓ કોઈ નહીં ખાય ખજૂર મને બહુ ભાવે પણ દાઢ દુખે ખાઈ જાઓ એવી આજે ટીવીમાં હમણાં આવ્યું હતું અહીંયા જે આપણે માતાજી ઓમથી પૂરા કે કંઈક કીધું ઠાકોર એક મંદિર છે એવું મસ્તનું આવ્યું એ વર્ષમાં 2 દિવસ ખુલે એટલી ધાડા છે કે માનતા આજ 12 વાગ્યા સુધી છે અને કાલ 5 વાગ્યા સુધી પછીનું હામા વર્ષે ખુલે મંદિર એવું હા. તે હેનું છે દાઢ દુખાવાનું નહીં ન જે પણ બાધા લ્યો એ પૂરી થાય એવું હા કોઈને 8 વર્ષે સંતાન વિશે ટીવીમાં આવ્યું હે મમ્મી આવી પિચકારી લેવી કેવી લેવી હા પાછળ બેટી આવી પાછળ બેગ વાળી 300 ની આવી હસ્તી ની આ વર્ષે લીધી હતી ક્યાંક પડી હતી હા હાય
હાલ લઈ દે હાલ એવી લેવી ને કે મોટી દાંડિયા વાળી લેવાય ના તો બેગ વાળી લેવી હા